તો પાટણના સિદ્ધપુરમાં એટીએસની ટીમનું મેગા ઓપરેશન પકડાયેલા આતંકીઓને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં 7 આતંકીઓ એટીએસની ગિરફ્તમાં આવ્યા છે। આતંકીઓના નેટવર્કને ખંગાળવા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। તો આપ જુઓ, આતંકીઓને સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી તે લોકો કોની સાથે સંપર્કમાં હતા, કોને મળ્યા હતા, ક્યાં રહેતા હતા, તે તમામ બાબતો છે તેની તપાસ હવે શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા પ્રેમલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રેમલ, આતંકીઓનું નેટવર્ક ક્યાં સુધી પથરાયેલું છે તેને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે, ક્યાંથી શરૂ થઈ છે આ તપાસ, શું વિગતો? ચોક્કસ જે પ્રકારે સિદ્ધપુર પંથકની અંદર આજે ફરી એટીએસની ટીમ આવી પહોંચી છે। હાલ તો તેઓ સર્કિટ હાઉસ ખાતે તે તમામ જે આતંકીઓ છે તેમને લઈને પહોંચી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સિદ્ધપુર તાલુકાનું જે ખડિયાસણ ગામે છે ત્યાંથી એક 5 પૈકીનો એક આતંકવાદી ત્યાંથી પણ ઘરેથી ઝડપાયો હતો। ત્યારે એટીએસની ટીમ સીધી જ ખડિયાસણ મુકામે જઈ અને તેઓની ઘરની અંદર પણ તપાસ હાથ ધરવામાં આવે છે। અને બીજી વાત કરવામાં આવે તો ખડી તેમજ હૈદરપુરા ગામ છે તેમની અંદર પણ તેઓ તપાસ કરે તેવી હાલ તો પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ હાલ તો ટીમ સર્કિટ હાઉસ ખાતે પહોંચી છે અને ત્યારબાદ અહીંયા ખડિયાસણ મુકામે જે મદ્રેસા આવેલી છે, મદ્રેસા તેમજ એક આતંકીનું ઘર છે તેઓની તપાસ પણ થાય તેવી હાલ તો પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર પ્રેમલ સમગ્ર વિગત બદલ।